નમસ્કાર, હું છું ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યું છે. જેના કારણે છેલ્લા 15-16 મહિનામાં 60 કરતાં વધારે રત્ન કલાકારોએ પોતાના જીવ ગુમાવ્યા છે, આત્મહત્યા કરી છે. તો એ જોતા ડાયમંડ વર્કર યુનિયનની પૂરી ટીમ દ્વારા એક અભિયાન ચાલુ કરવામાં આવ્યું હતું કે રત્ન કલાકારો આપઘાત ના કરો, અમને કોલ કરો. એ અભિયાનને વેગ મળે અને જે વ્યાજખોરોના ત્રાસથી અને પગાર લઈને ભાગી ગયેલા માલિકો ભાગી ગયા હોય એ બાબતે આજે અમે ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને રૂબરૂમાં રજૂઆત કરી હતી કે હીરા ઉદ્યોગની અંદર છેલ્લા ઘણા સમયથી મંદીનો માર સહન કરી રહ્યા છે, આત્મહત્યાના બનાવો બની રહ્યા છે. તો આ બાબતે પોલીસ અમારા આ અભિયાનને સહયોગ આપે અને આ અભિયાનને વધુમાં વધુ વેગ મળે ને આપણે કોઈની જિંદગી બચાવવામાં સફળ થઈએ. અને હર્ષભાઈ દ્વારા અમને પણ સારો એવો રિસ્પોન્સ આપવામાં આવ્યો છે અને વિશ્વાસ પણ આપવામાં આવ્યો છે કે પોલીસ હંમેશા રત્ન કલાકારોની સાથે છે. આપના માધ્યમથી એ પણ કહેવા માગું છું કે આત્મહત્યા ન કરો, ડાયમંડ વર્કર યુનિયનને ફોન કરો અમારા હેલ્પલાઇન નંબર ઉપર. અને ડાયમંડ વર્કર યુનિયન તમારી સાથે છે અને પોલીસ તંત્ર પણ આ બાબતે જે કાંઈ ડાયમંડ વર્કરને મદદ કરવાની થશે એ બાબતે મદદ કરવાનો વિશ્વાસ અમે ગૃહમંત્રી સાહેબે આપેલો છે. જય હિન્દ.